પણ તમે નકરા વાયદા જ મારે મને કિહેર વાસા તમને જ બધાને ખબર હશે કે હું પેલો આટો જઈને આવી પછી હમણાં કદાચ 2 મહિના થઈ જાય છે કે ના હતા ને ત્યારે એમ કે તમે ઉપાધિ કરો માં હવે તમારે ગમે તે રવાય એટલે કે હવે મેં મહિનો નહીં થાય ને કે આટો મારી જશે મને એમ છે 2 મહિના થઈ જશે ગયા એને રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર રાખે શુભેચ્છા આપું છું તો એ તારા પણ હવે ઉઠી ગયા છે અને શિવાની બેન પણ ઉઠી ગયા છે શિવાનીના ભૈલા અને શિવાનીના ફૈબા બધા ઉઠી જશે ને હજી તો આપણે ઘરમાં છે આજ થોડી ઠંડી છે ને શિવાની બેન ઉઠીને મારે જો રમવા મળ્યા છે શિવાની પેલા રામ રામ ને સીતારામ કયો રામ રામ ને સીતારામ શિવાની કે વસભાઈ હોતન કે રામ રામ ને સીતારામ ને સીતારામ બધાને હાલો અંકિતા બેન ને રામ રામ ને સીતારામ કહી દીધું હવે એમને નિશાળે જવા માટે એ જો તૈયારી કરે છે હા 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 સોટલો ગુથે છે જો અંકિતા બેન આજ તો કઈ સાગર સોટલો નહીં આજ તો રીબીન નાખીને એક સોટલો લઈ જવાનો છે કયો તો ને શિવાની તારે હે તારે જાવું ભણવા શિવાની ના પપ્પા જો હુતા છે પણ કોઈ લઈ ન જાય પણ શિવાની ને હજુ તો તારે તો જાવું હોય પણ કોઈ લઈ નહીં જતું દીકરાને હાલો હવે શિવાની રસોડામાં લઈ જઈશ ને હાલો શિવાની બેન ને છે ને મેં રસોડામાં લઈ જઈશું ખાવા હાલો કે ખાવા હાલો તે ખાવા ચીરાવા તો જ્યાં શિવાની નો દે થોડીક વાર એને રસોડામાં હા શિવાની શિરાવી લીધું શિવાની મમ્મી ને બાકી છે ને રસોડામાં લઈ દેવી ને ભઠ્ઠો ભઠ્ઠો થતો હોય ને અસલ ગાલ બાલ તપાડવી અને હજી કઈ અત્યારમાં તડકો નથી તું તપાડીશ ને અમાર વસભાઈ તપાડશે જો દિવસ તડકો નીકળે પછી તડકે લઈ જઈશું ઘડીક નહીં એટલે એને અત્યારમાં મજા આવે નહીં શિવાની રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે આવતા રહ્યા છીએ નવા મકાને કેમ કે આપણે કોર ને બધું બંધાઈ ગયું છે એને પાણી બાણીને હવે તો પાવું પડશે અને મકાનનો વસલો બીમ છે એને પણ હવે પાણીને એવું બધું પાવું પડશે વસલો આડો બીમ છે એ ચારે મકાનનો ભરાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે ઓસરીમાં આ 2 થાંભલીઓ ભરાઈ ગઈ છે અને આ જે 2 થાંભલીઓ બાકી છે એટલે હવે તો આમ જોકે હવે શિયાળો છે પણ તોય અત્યારમાં તો તડકા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે તો હવે એકાદી પાણીનો એમ કે ફુવારો મારી દેવી એટલે પાણી આમાં પાઈ દેવી કા થોડીક મદદ કરીશ ને મદદ તો કરું ને ઘડીક વારમાં હુકાઈ જાય કેવો તડકો છે જો ને ઘડીક વારમાં હુકાવા હોતન મળે ઈ હારું છે ને તો ઓલું બધું નાખેલું છે હા એટલે જો આમાં થોડાક નાખી દીધા છે કા ગોદડા લેતું ન હોય હારવાર તો આમાં નખાઈ જાય ગોદડા પછી ધોવા કોને ઓરાવો તો થાય તો હમણે બધા લાગટ પાથરી દે આ એક ઓસાર ને આ 2 ઓસાર તો નાખી દીધા છે ને બાકીમાં નાખ્યા છે ગોદડા અને થોડાક અવતાર મમ્મી ગોદડા મોકલાવી લઈ ઈ હવે આમાં પાથરી દેવી ને પાણી પાવામાં સારું રહે મહેમાન આવશે તો ઓઠવા હું દેશું આમાં બગાડ નાખ મહેમાન ને આવડા કોથળા દઈ દઈશું વધે ઈ તો છે કે તો તારા મહેમાન હમ આવશે કે તો હા હાલો તો મોડો નથી કરીએ ને ફટાફટ હવે પાણી પાવાનું ચાલુ કરી દઈએ બરોબર અને આપણને ખબર જ છે પાણી પાવાનું કામ કરતો એટલે બહુ પસંદ આવે અને તમારું કામ અને એને બીજું કામ હમણાં કીધું પાવડો લેતો તો એમાં પશુ પસારે પાણી પાવાનું કે એટલે ફટકી બાલતા થઈ જાય પાણી પાવાનું કામકાજમાં મજા જ આવે ને આના પછી ટાણે હવે પાણી ન પાવું પડે કે લે પાવું પડે ને આમ તમને જોતા આ બધું હુકાઈ ગયું છે જોતો હવે આમાં નહીં પાવું પડે એટલે વારી સંભાળ કરો કે પાણી પાવાનું નકર કાંઈ કોઈ સંભાળ લે નહીં હવે ફેવરિટ કામ ચાલુ થઈ ગયું છે પાણી છાંટા ઉડે છે આ શું ઉડે છે અત્યારે ગમે શિયાળામાં પાણી કાંઈ ન ગમે ઉનાળો હોય તો અલગ વાત છે શિયાળો જો ને પવન કેવો છે હા હવે બસ હવે પી ન ગયે થાંભલી આ સેન્ટિંગ વાળા નહીં આવે ને ખબર હતી તમને કીધું તું સાંજે કે આજ રજા રાખવાના છે એમ તો આજ આપણે આટો ન જવાય ખાલી પાણી પાવા હાટું થઈને આપણે આવી રહ્યા એવું થયું તો ભાઈ કીધું ને કયો છો તો લઈ ન ગયા એમાં કે જેથી કે રજા આવે કે સેન્ટિંગ વાળા ન આવે અને થોડું ઘણું કે થાંભલ્યું ને એવું કામ થઈ જાય ત્યારે આપણે જઈશું આમ તો ખીહેર વાત ને ખીહેરે તો મને કાંઈ લઈ જ નતા ગયા ખીર એમ કહેતા હતા કે ખીર જાય ને થોડાક દી પછી જઈશું બધા બેનું આવે ને એટલે કે આઈને રે નહીં કે અને મને બીજી મને છે ખીહેર આવી જાય છે આટો મારવા જવાનો પ્લાન હતો પણ એવું હતું પછી આ કામ કરવાનું શરૂ થયું ને એટલે આટો મારવાનું ભાઈ મને એમ કે તાર મકાનનું કામકાજ પૂરું કરવું છે કે આટો મારવા જવું ઠીક છે આટો મારવા જવું પેલા મારવા જવું હા આને નું રાખી દેવા હા હા એ તો પછી થાય આવીને તમને કામ થાય
માણ એકો તો નવરા ત્યારે ખબર છે કેદુના વારામાં એમની આજ તો પણ બાલભાઈ નથી આવ્યા એટલે કઉ છું હું તો એક દિવસના 2 દી એમાં હું ના એ તો બાલભાઈ આવીને ફિટિંગ કરે આપણે જવાય આટો કેવા સાટા ઉડાડો છો પણ તમે નકરા વાયદા જ મારે જ મને કિહેર વાતા તમને બધાને ખબર હશે કે હું પેલો આટો જઈને આવી પછી હમણાં કદાચ 2 મહિના થઈ જશે કે ના હતા ત્યારે એમ કે તમે ઉપાધિ કરો માં હવે તમારે ગમે ત્યારે રવાય એટલે કે હવે મેં મહિનો નહીં થાય ને કે આટો મારી જશે મને એમ છે 2 મહિના થઈ જશે ગયા એને પેલો આટો જે ને એટલો થઈ ગયો હા એ તો તમને યાદ ક્યાંથી ને હોય હવા મહિના થઈ ત્યારે ગયા હા તો શિવન ઉપર થઈ ગયું તો ચોથા મહિના માલી જાય હમણાં 4 મહિના પૂરા થઈ જશે આટલા બધા દિવસ શું રહે કેમ ગયા હોય વાકે વાટે ઈ કે પેલા કે ઓલા મને એમ થાય કે એક દી માં લઈને વહી આવે ને અહીંયા એટલે મેં કીધું વાંધો નહીં તેમ કયો ત્યારે પણ મેં કીધું 2-3 દી રોકાવી એમ જશું એટલે નિરાતે જાય તો 2-3 દી રોકાવાય કે નહીં પણ આ 2-3 દી થતા જ નથી એક દી નહીં થાવતો તમારે હાટું એક બે દી તમને પૈસા આપો નવરાય જ નથી મળતી કેદી આ હવે છે ને તહેવાર આવે ને એટલે તમારે રહેવું જ નથી મારા આવ્યું જ જવું છે પછી ખબર છે કે તહેવાર વ્યો જાય પછી કોઈ સંભાળતું નથી આટો ખીહેરનો બાકી તો હજી હા એમ તો કહું છું ખીહેરનો આટો બાકી છે પછી તહેવાર હોય છે કોઈ તમે યાદ કરાવ્યું કે હાલતા જાવ કોઈ દિન કીધું તમે ખીહેર પછી જવાનું જ હતું પછી લગ્ન આવી ગયા લગ્ન પૂરા થયા ને કા પછી આ ચાન્ટિંગ વાળા આવ્યા એટલે તમને મજા આવી ગઈ એટલે તમને મજા આવી ગઈ એમ કહો કે હા હવે નહીં જવાનું થાય એમ થઈ ગયું કે નહીં તય કરતા તે આપણે શિવાની બેન ને શું હાલે છે આરામ હાલે છે એટલે શિવાની બેન ને હાલામાં પૈસા પડ્યા છે એટલે હા એના મામી આયા હતા મહેમાન આવ્યા હોય એટલે દીધા હોય શિવાની બેન તો ઉઠા જ નથી લાગતા એને આરામ કરવાનો છે હિસકો આકવી ને એટલે આરામ જ કરે હમણાં જો હિસકો બંધ કરો થોડીક વારમાં હું મળે છે ને કરવા હે બા હિસકો બંધ કરો ને એટલે તરત ઉઠી જાય અને આપણે જવાનું છે બાબરા કેમ કે ભેંસ સારું ખાંડ ને એવું લાવવાનું છે અને ઓલી ભૂંગળિયું 3 લાયા હતા એ પણ ઘટે એમ છે એટલે આપણે પાછી 3 લાવવી પડશે કા તો તમને ન ખબર પડે કારે જાજી લેતું ભાઈ મેં કીધું 3 થઈ જા પણ નો થયું કેટલું પણ સકે જાય એમાં જાતે ને કેટલી અને બા શું લાવવાનું છે કઈ દો ને ફૂકી સાયની ભૂકી ગોળ અને ખાંડ અને ઓલી ભૂંગળિયું હા 4 વસ્તુ 4 વસ્તુ લાવવાની છે ફોન રાખજે તારે પાંચ કદાચ મને ભૂલાઈ જાય તો ફોન કરીશ આપણું કામકાજ એવું હોય બીજા કામકાજમાં હોય ને તો અમુક વસ્તુ ભૂલાઈ જાય હા તો ફોન કરજો તો સંભાળી દઈશું ને બા હું થાય તમે ઘણી વાર તો ભૂલીને જ આવો છો આપણે ખોળ ને ભૂંગળી ને પાયપ ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ અને ગોળની પેટે જો અંકિતા બેને સીધી જવા દીધી રખોડામાં હા ઘરે કોણ કોણ છે તાર ભાભી કઈ બાદ ગઈ કપડા ધોવા ગયા શિવાની એકલી આ બારો ઠેઠ અવાજ સંભળાય છે એ ઘૂઘવાટા કરે હા દીકા ઓહો હો મારો દીકો ઘૂઘવાટા કરે હે તો મમ્મી ક્યાં ગઈ આમ જો ઓહો ફાઈલો રમાડતો હતો અહીંયા એટલે હા દીકરાને ફાઈ રમાડે છે એવું થયું આપણે વહી ગયા હતા બાબરા એટલે આને કોઈ કાંઈ પાણી પાયું નહીં હોય અને મોટા ભાઈને ગયા હતા વાડીએ કેમ કે ઢોર સારું નીણ પોળો ને એવું બધું લેવા જવું પડે હવે આપણે અત્યારે અને આમે ત્યાં હાંધે કોરું પાવીને તો સારું રહે કેમ કે આખી રાત પછી ઠરે ને તો પાકાય સારું અને અહીંયા શું કરે છે 5 ભાઈ ને બધા એવું છે આ કાબર કીતરા કેમ થઈ ગયા એમાં કેમ આ કાબર કીતરા થઈ ગયા તાર કાકી એને ખબર હોય હે પોલકુ દુધિયા હાડલો પીળો અલગ અલગ કર એવું નતું નાના છોકરા કેમ તને તાર રમવાની મજા આવતી હશે ને વાહ માથું હલાવ કેમ માથું હલાવ એમ કેમ હલાવવાનું હશે એમ તો એ તો મને ક્યાં હું લેવા હાડે બદલાઈ નાખી એ તો કે નાના છોકરા વાળાને કેમ હોય હું લેવા બદલાઈ નાખી કે ખરા શિવાની એ શિવાળા કર્યા કોઈ દિન એના પહેલી વાર બગાડ નાખ્યા એટલે મેં કીધું હવે તો એવું ખાઈ ખા મેં કીધું હાડલો ને બધું બદલાઈ નાખ્યું આ શિવાની 3 મહિનાની થઈ મને નહીં સાંભળતું કે આજ એકાદીનું કપડું બગાડ્યું મારું કે તારું પણ આ સી વાળો હાડલો કરી નાખ્યો એવું છે ને હું તો મમ કરાવી પછી હું ઊભી રહેતી સારું કર્યું કા સારું કર્યું કેવું છે મસ્ત અંકિતા બેન ને ટમેટા સુધારવા બેહાર્યા અને આ સુલો હળગે ના આ તો વઘાર બહુ જાજો ભેગો કર્યો એવું લાગે શું બનાવવાનું વઘારેલા ભાત વઘાર જાજો છે એટલે વઘારેલા ભાત બનાવવાના વઘાર જાજો છે એટલે વઘારેલા ભાત એમાં તો મજા આવી જાય તો મોરલો બોલી ગયો 7 વાગી જાય એટલે તડામાર એટલે તડામાર થાય મોડું થઈ ગયું એટલે અંકિતા બેન ને જો સાકુ લઈને બેહાડી દીધા હા
વસને કાઢો શિવાની નિસકાવા. શિવાની નિષ્કામ હા, વસને કીધું ઈસકાવે ને તો અમે નણંદ ફોજાય 2-3 ભાત ચૂલે મૂકી દઈએ ને તો બપા જાય ભાત ને પછી વાર ન લાગે પણ વઘારવા ને મૂકવા થોડીક તો વાર લાગે. અંકિતા તું કેટલામું ભણશો? 9મું ભણશો? કેતી તો અમને ખબર નહીં કોને કેટલામું. તમને ખબર? સહી. 9મું ભણે છે એમ? મને તો ખબર છે, Comment કરતા છે. આપણે યુટ્યુબ ફેમિલી નથી ખબર. કે કેટલામું ભણે છે? 9મા ધોરણમાં હવે પૂરું થવા એન્ડમાં જ છે, હવે એક્ઝામ આવે એટલે પૂરું 10મા ધોરણમાં આવી જાય. કયા ગામમાં ભણવા જાશો? કરિયાણા ભણવા જાશો? ઓહો જો કરિયાણા ભણવા જાશો. હવે યાદ રાખજો, ભૂલી જતી નહીં. મને યાદ જ છે, તમે બધા યાદ રાખજો. કેમ વંશભાઈ આ ટાઈટ આવે છે? આમ ધ્રુજારી ઉપડે છે હે? તાઈડ ને થાય તીખું બહુ લાગે છે. તીખું બહુ લાગે છે. એટલું બધું તીખું કરી નાખ્યું હે? તીખા ભડકા. તીખા પડકા છોકરાને વધારે લાગે, મોટાને એટલા બધા ન લાગે ને. આજ થોડાક થઈ ગયા છે તીખા. નહીં મસ્ત જો વઘારેલા ભાત બનાવ્યા સાથ ચોખાનો દાણો દાણો નથી દેખાતો તો દાણો દાણો દેખાવું પડે. તો મજા આવે. તમારામાં મસાલો થોડોક વીણાઈ જો, ટમેટા ને એવું બધું તમને ના ભાવે ને. એવું ન ભાવે. તમારે હાટું ડીશ તૈયાર કરી ને બસ. હા. બસ ને બસ ને મસ્ત છે. ગરમા ગરમ રોટલી છે, દૂધ છે, અરે તીખા લાગે ને એટલે મસ્ત. કેટલું દૂધ પીજો, નકર નો દૂધ પીવે એટલું બધું. તીખા લાગે ને એટલે આરોડ દૂધ પીતો જાય છે રે. હવે વાળું પાણી કરી લેવી અને આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.